ગુડ મોર્નિંગ ગાઈસ, આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મસ્ત સવાર તો પડી ગઈ છે. આ વાત તો નાસ્તો ચાલુ થઈ ગયો છે સવારમાં. અક્ષુ ને મમ્મી ગુડ મોર્નિંગ. જય માતાજી. અક્ષુ ગુડ મોર્નિંગ. અક્ષુ નાસ્તો ભાવે? નહીં ભાવ. તો ગાઈસ કિરણ છે ને અક્ષુનો કેમો લઈને ફરે છે. કિરણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. શરદી નહીં મટી હજી તને? હું તો એમના મિંગ કરી તો નાખી દઈશ. મટી જ. લે અક્ષરા અલા ખા તો એ નહીં ને બધું તો છે ઇમના પર ઓડિયો ગાડીને બે તો રસો આ લે મમ્મીને ખવડાય. પેલા ઊંટનું બાને ખવરે દે બાને ખવડાય. ઓમ ખવરે દે બાને. તો ગાઈસ અક્ષુ ખાતો નહીં, મમ્મીને ખાવા દેતો નહીં. આવડતું નહીં લે ચિંતા ન કરો તો બધો તો ગાઈસ છે ને બધા સવારમાં જમવાનું તૈયાર થાય છે અને આ બાદ અક્ષુ જોવાય ખીચડી ખાતા નહીં પણ આ બધી ડોળી ગાલી આ અક્ષુ હે અક્ષુડા ટીટી આય ડોળું નહીં આ તો ગાઈસ અક્ષિત છે ને આ જો કાચો ને કાચો ખાય છે કિલોડો. હું એ કરે છે અક્ષુ એવડા તને તમે ખાવડાવતો નહીં ના જો ખાઈ જાય છે ને કમ્પ્લીટ. તો ગાડી આવે ને એટલે બસ એક દાડો ઉપડીએ બધો મિલાનું મળવા. તો જીએ ગાઈસ, તો ગાઈસ અમારા જીજાજીનું ભાઈ આવી ગયા છે આજ તો દુબઈથી, તો મળવા જવાનું છે. ગાડી એ લઈ ગયા છું, આમાં ગાડી આવે એટલે બસ મળવા જઈએ. એની મમ્મી એક દિવસ એની ખુશી છે એટલી જ અમારી ખુશી છે. તાનું ભાઈ ઘેર આવી જશે તો જીએ તો ગાઈસ અક્ષુ જોવાય નાટક કરે છે અત્યારે. તો ગાઈસ મમ્મી તો છે ને હું જમવાનું બનાવું છું. મમ્મી જમવાનું બનાવી, અક્ષુ તો પાછળ રમ્યો છું. તો ગાઈસ અમે જઈએ છીએ ખેતરમાં કિરણ બે ચાલ્યા માટે અક્ષુ રમી અમે જઈને આવીએ એટલી કરી. મમ્મી અમે જઈને આવી આવો. તો ગાઈસ ખેતરમાં અમે થયા તો ચાલ લેવા માટે બારો થઈ ગયો તૈયાર. અમે જઈએ ઘેર. તો ગાઈસ બારો જો ઘેર આવી ગયો આપણો. તો ગાઈસ ઘેર તમે થઈ જશે. અક્ષુ જોબ જ નાસ્તો કરે છે. ભાવસ બેટા ભાવસ મમ્મી આ બાજુ જમવાનું બનાવશે. એ લોડી બનાવી હે સારું જો. તો ગાઈસ હોય તો છે ને મારા ધોણા મેથી વાવું મમ્મી તો તો ખેતર બનાવી કાઢ્યું ઘરના આગળ જ અને અત્યારે જો આમાં ફયો ગયો મમ્મી મફળે તું નાણાની હોગે બકા અત્યારે ના આવું બીજ છો લાવ. આમ નળી આપણા વાળી ઓમ કરી દેવાની પેલા મોટર સારું છે. તો ગાઈ જોવામાં છે ને પાણી વાળતી દીધું હેરી વાળવાનું બાકી છે. હેરી કાલે. તો ગાઈ જમવાનું તો થઈ ગયું છે. આજ તો બનાવી છે ગીલોળનું શાક રોટલી. ચલો ગાઈસ ખાઈ લે નહીં મમ્મી? ચાલો ખાઈ લઈએ તા. ખાઈ પીના બાદ તો વાસણ ધોવાય છે. હવે તું પાણી ગરમ કરે છે? નહીં નાખો તાલ. તો ગાઈસ આ બાદ તો અક્ષુને બોર ખા બેઠા છે. Pakko ini dia pakko ibu dia mi pakko ini ya. તો ગાઈસ 3 વાગી જશે, ચા બા પી લઈએ.
બસ કોમ કરીએ તમ જા તને શેરડીઓ સારી ભાવ લાગે છે ને ઉસ કાકા કરી છે ઓય શેરડીઓ સારી ભાવ લાગે છે ને હે શું શું એ કરે છે આનું કાકે શરદી તો મટતી નહીં ને શેરડીઓ ખા ખા કર કર કરે છે ના ખવાય હે ના ખવાય ખાવાની ના નહીં પણ શરદી પછી રાતે કે મને તો બળતા બળે છે નાખવામાં નહીં બળતા બળતી તે દા બળીએ જ આમ હદી જાય મન તો હદીજી ટાઈમ એ તો અક્ષલા શરદી ના થાય ખાલી ગળફત ને તો ગાય જો અક્ષય તે તને તે ગાય પાસે જાય શું કરીશ તું હા તો ગાય અક્ષય ને ડેલીની ટ્રીટમેન્ટ કરે છે તો ગાય જા બા તો પાણી ગરમ થાય છે મનાવાનું હે ને એટલા હું હા મમ્મી તો ફેવરેટ છે ખીચડી તો મમ્મીને કોઈ ફેવરેટ નહીં ગમે તાવ આવે છે ને તેવા પછી ગમતું દવા કરી દઈએ માથું ના ગગડો બધો ગોગળો પકડાઈ જાય હા તે હવાર હું નતો મમ્મી જોવે ને કસરો એવું થાય છે આટલા જ કરીએ ને તો નહીં તો ગાઈઝ મમ્મી છે બીમાર થઈ ગયો છે પેલી રેલીનું ઊભી કરવાની છે મમ્મીએ પડીને આશી પાસે વેરી તમ દાબા લાવીએ છીએ હા પેલો ડોક્ટર કરન જતો તો આજે કયો આ પેલો આપણે દવા કરવા બોલાય તે પણ નંબર કના પાડ્યો તો મારા પાસે તું મને ફોન ના કરી આપણે ગાયો નતો નીચે રાલો આવ્યો એ ડોક્ટર જતો તો આમ પણ હું હવારમાં ફોન લગાવીએ ખેતરમાં હું જતી હતી ને અક્ષુરન મેં પેલા ઉતરી હોય તો પાછો ઉભો રાખો તો એના ઉડીમાંથી જતો રે હા નક્કી રેલીની દવા કરી દઉં આપણે તમારે દવા કરી દેવાની છે માર તો કોઈ કરાય નહીં મટી જાય અરે હું મટી જા પછી પહેલી વખતે 4 દાડા પડી ને તો પોસમી દાડા જો ને પેલો ડોક્ટર કે બાટલા સડાવવા પડી ઓ ઓલી અન્ય કી આ તો પેલો કેવું કહેવાય ટાઈફોઈડ થઈ ગયો ટાઈફોઈડ થઈ ગયો હોય નો ટાઈફોઈડ કોઈ જાત દવા લઈ હાડ ન કેમ એ તો ડોક્ટર તો કહે કાઉન્ટ કી વધી જાય રિપોર્ટ કરાવવો પડે રિપોર્ટ કરાવવો પડે હા કાઉન્ટ નું બાર બસ જતું એરી મટી જાય દબાઈને ખાવાનું રાખવું પડે તો કશું કોઈ ના થાય તાણે હું ખાવાનું તો ખાઈએ જ છીએ ને તો ને આ બધું આ ખીચડી બીસરી કોઈ તો ગાઈસ આ બાદ તો મસ્ત અંધાર થઈ ગયું છે આ બાદ તો જમવાનું બને છે બાજરીના રોટલા કઢી બનાવી છે આજે તો આ બાદ તો જો અક્ષય તો ફોન લઈને બેઠા છે મમ્મીને 2 જણો ફટાફટ બની કરે ભૂખ લાગી છે ખીચડી એ બનાવી છે કરી એ બનાવી હારતે બની ગયો બનાવ બાજુ તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે આજ તો બનાવી છે કઢી લીયા પાછી લીલી મેથી હા જો અક્ષય તૈયાર કરે છે ને મમ્મી જો તો ગાઈસ આજ તો જો ખીચડી બનાવી છે અને કઢી ચલો ગાઈસ ખાઈ લઈએ વિદા શાંતિથી આ તમારા ઇયરફોન લીધો છે ઓ તે કટ પડી ગયો પછી મેલું પડે ખરે કોઈ તો તિજોરી મેલી હોય તો કોઈ ના થવાની મેલી ને એટલે તે કોને મેલો રેલું રહેતું હતું કે વારી મવા દાતેલો થી એવું કશે ના હોય મારે એતર જ પડી રહેશે કે જાણો જોવા તાણે ઉંદીરા જતા રહ્યા બધા સાફ સાફ સફાઈ થઈ ગઈ ઉંદીરાની એક સાજી એ આ બાદ નહીં આવતો ને મોય તો આ બાદ નહીં આવતો પેલા તો શેઠા બાખાનું મન મને પરિવાર તારા ઘણા હતા કેટલા આમ તો કોઈ મને ઊંઘવા ના દેતા ને રાતના તાનું બાજુમાં ચૂક ચૂક એક વખત તો પગ કેડી ગયેલો ખાટલામાં પાપડી ગોઠિયા ને બધું અક્ષડો માર બધું અક્ષુડો માં ગોઠિયા ને પાપડી માણસ કંજૂસ એટલો છે વારતો એને હિસાબ નહીં કરતો પડે છો એ નામે દરો ના કદા લેને તો આ પણ રહી જાય ને અમુક એટલો એવું
નકર ખાટલો તો રોજ ખંચેરાઈ જાય છે. ખાટલો તો રોજ ખાન છે ના ખસીને મમ્મી પણ શું કહેવાય તકલીફ એ રે કે હું થતું નહીં પેલું નકર ખંચે ના કસર ટઈયો જ બે હા કાલે ખંચેરી હતી પમદાડા ખંચેરી હતી આજ તો મેં વાળી નાખી દઉં ઉપરથી તો બધું પછી રહી જઈ પછી ખબર ના ના નહીં રહી જઈએ એમ તો ગાઈ આ બાદ તમે બધા ઊંઘ્યા છે મમ્મી ઊંઘે છે ફોન જોવું છે આ બાજુ મોયા ઊંઘે છે તો મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો ગાઈ અક્ષર છે ને આ બાજુ હોઈ ગયો છે હવે